હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે જિગ્નેશ પાઠક. આજે તમને એક એવી જગ્યાએ લઈને જવાનું છું, ખૂબ જ પવિત્ર છે, જે જલારામ બાપાના ગુરુ એટલે કે ભોજા ભગત તરીકે પ્રખ્યાત છે, જે ગુરુ છે એના. ત્યાં આપણે એ જગ્યાએ જવાનું છે. ખાસ વાત તો મિત્રો એ છે કે ત્યાં ખૂબ જ ભવ્ય કાર્યક્રમ થવાના છે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મંદિરની. તો આપણે ત્યાં જવાનું છે ને જોવાનું છે બધી જગ્યા, અને ઘણા બધા ભજન કીર્તન, અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, અલગ અલગ મોટા મોટા કલાકારો બધા ત્યાં આવવાના છે ને 3 દિવસ ખૂબ જ જલસો થવાનો. તો આપણે ત્યાં જાશું ને જલસાનો આનંદ ઉઠાવશું ને બધી જગ્યા જોશું ને દર્શન કરશું. તો ચાલો મારી સાથે જોડાયેલા રહેજો, વિડીયો પૂરો જોજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આ જગ્યા અમરેલીથી 2 થી 2.5 કિલોમીટર દૂર આવેલી છે. તો આપણે જાશું ને કરશું દર્શન. ચાલો તો હવે નીકળીએ બાઇક લઈને. અમરેલી જિલ્લાથી 5 કિલોમીટર દૂર આવેલી ફતેપુર ગામ પાસે ભોજરામ બાપાની અતિ પવિત્ર જગ્યા આવેલી છે. તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ. સાવરકુંડલા બાયપાસથી તમે સીધા જમણી સાઈડ ટર્ન મારો એટલે ભોજરામ બાપાની જગ્યા આવે છે. તે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો ત્યાં આપણે જઈએ ને એનો લાભ ઉઠાવીએ. અહીં મિત્રો વિના મૂલ્યે રસ પીવડાવવામાં આવે, જોવો તમે. માણસો ધંધો કરવા માટે પણ આવી ગયા છે. નાની નાની વસ્તુ બધી કટલેરીની આઈટમ ને બધી લઈને આવી ગયા છે, જોવો તમે. અહીં મિત્રો રક્તદાન કેમ્પ પણ થવાનું છે, જોવો તમે. જે કોઈને બ્લડ દાનમાં દેવું હોય તે અહીંયા દઈ શકે છે. રક્તદાન કેમ્પ પણ થવાનું 3 દિવસનું આયોજન છે ને ભવ્યથી ભવ્ય આયોજન છે. જુઓ તમે, આ બધું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જુઓ, અતિ ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે, જુઓ તમે. આ મંદિરનો ગેટ છે, 3 દિવસ પછી ખોલવામાં આવશે. જુઓ, આ લાઇટિંગ શો ને અલગ જ બધું જોવા, જાણવા, શીખવા મળશે. જુઓ, આપણે જઈ રહ્યા છીએ અત્યારે મૂર્તિ છે ને સ્થાપિત ત્યાં. ભોજા ભગતનો જન્મ 1785માં થયો હતો. લેવા પટેલ જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો. તેમની અટક સાવલિયા હતી. ભોજરામ બાપાના પિતાનું નામ કરચનદાસ અને માતાજીનું નામ ગંગાબાઈ હતું. 12 વર્ષની નાની ઉંમરમાં તેમને ગુરુ મળ્યા હતા જૂનાગઢમાં. તેઓએ તેના જીવનકાળ દરમિયાન ઘણા બધી આરતી, ભજન, ધૂન લખ્યા છે. આ મંદિરની અંદર તેમની યાદો સાચવીને રાખવામાં આવેલી, જેમ કે લાકડી, પાકડી જેવી અલગ અલગ વસ્તુઓ. અહીં 3 દિવસ મંદિરની અંદર ભવ્ય ઉત્સવ થવાનો છે. 3 દિવસ ભોજન પ્રસાદ આખો દિવસ ચાલુ રહેશે. તો જે કોઈ વ્યક્તિને અહીં લાભ લેવો હોય તો લઈ શકે છે. અહીં પીવાના પાણીની કંઈક અલગ જ વ્યવસ્થા જોવા મળી. કુંભમાંથી પાણી પીવાનું આવે છે. જો 3 દિવસનો પ્રોગ્રામ શું થવાનો છે તેની ડિટેલ આપેલી છે. તમે વાંચીને અહીં પ્રોગ્રામમાં લાભ લઈ શકો છો. જો ભક્તો ભોજન પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છે. જોવો તમે. મનસુખભાઈ વસોયા પણ લાઈનમાં ઊભા રહી ગયા છે પ્રસાદ લેવા માટે. જોવો તમે, આ ભક્તોની ભીડ જોવો તમે, કેટલી બધી આવી ગઈ છે. અહીં ભાવપૂર્વક બધાને ભક્તોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જોવો તમે. આખો મિત્રો પ્રોગ્રામ અહીં બતાવવામાં આવ્યો છે. જુઓ તમે, મારી પાછળ જે તમને સ્ટેજ દેખાય તે મોટે પાયે સંતવાણી, ભજન ડાયરો અને ઘણા બધા અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાના છે. તો આ 3 દિવસનો ભવ્ય ઉત્સવ છે. તો તમે આવો ને અહીં આ ઉત્સવનો લાભ લ્યો ને અહીંયા
સામે મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે, એ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તે પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે, તો આપણે તેનો લાભ ઉઠાવશો. 3 દિવસનો ભવ્ય ઉત્સવ અહીં થવાનો છે. જે કોઈ મિત્રો ના હોય તે આવી શકે છે. મંદિરનું થોડું ઘણું નિર્માણ કાર્ય બાકી છે, તો 3 દિવસ પછી એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તો તમે આવી શકો છો મિત્રો. 3 દિવસનો ભવ્ય ઉત્સવ હોય થવાનો છે. ચાલો હવે પ્રસાદ લઈ ગયો છે, હવે જઈ રહ્યા છીએ ઘરે. મિત્રો ભોજન પ્રસાદ લઈને દર્શન કરીને ઘરે પાછા આવી ગયા છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરો. હજી 3 દિવસ ખૂબ જ ભવ્ય કાર્યક્રમ થવાના, તો બધા તમને બતાવવાનો છું, તો જોતા રહેજો પૂરેપૂરા. ચાલો તો હવે મળશું આગળ નવા વિડીયોમાં.